હલો. હાજી, હલો. નમસ્કાર. નમસ્કાર. હું તો પોલીસમાંથી રફીકભાઈ ચૌહાણ બોલું સાહેબ. આપનું શું નામ? બોલો ને. હા, હસમુખ પટેલ બોલું. બોલો ને. હસમુખભાઈ પટેલ. આપણે વિધાનસભામાં પૂર્વ ડાયરેક્ટર હતા તે હા હા. સાહેબ. મારે તમે જે પોસ્ટ તમે જે એક અરજી કરેલી હતી એ અરજી વિશે મારે તમારી સાથે વાત કરવી છે, તો વાત કરી શકું ખરા? એટલે કઈ અરજી હવે? એટલે મતલબ કોને કરેલી? એટલે તમે ક્યાંય અરજી આપેલી હતી તમે ટ્રસ્ટમાં કે એમાં ક્યાંય? હા, ટ્રસ્ટમાં તો લખતા જ હોય ને. બોલો ને. એટલે તો મેં કીધું એમાં તમે એવો સવાલ હતો કે ભાઈ તમારી ઉપર એક પ્રેસ પણ આવી હતી કે તમે વિધાનસભાના જે શાંતાબા હરિભાઈ ગજેરા ટ્રસ્ટના પ્રમુખ આપણે વતનભાઈ ગજેરા છે, હમ. એની ઉપર ગંભીર આક્ષેપો નું કાંક હતું, તો એમાં શું હતું? તમારું શું નામ કીધું તમે? મારું નામ રફીકભાઈ ચૌહાણ. હું તો પોલીસ ન્યૂઝમાંથી બોલું. હા હા હા, ઓળખી ગયો. હાલો. હવે ઈ મેટર તો આમ તો અમારી સરકારી મેટર છે, અને સારી મેટર એટલે ઈ પર મેટર છે, અને સંસ્થાની કે સંસ્થાના પ્રમુખશ્રીની એને પબ્લિકલી ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી. અને ઈ પત્ર મેં પ્રમુખશ્રીને અને ટ્રસ્ટીશ્રીને મોકલો હોય છે. ઈ મેટર. બરોબર બરોબર. તો એમાં એ પત્રમાં શું વિગત હતી એમ? પત્ર તમને ટ્રસ્ટી પાસેથી અવાજ કપાય છે થોડોક. હા, એ પત્ર તમને ટ્રસ્ટીશ્રીઓ પાસે મળી જાય. એની અંદર મેં મારી સહી કરીને જ લખેલું. એટલે ઈ ટ્રસ્ટની મેટર હોય ને, જે મારી પોતાની હોય, તો એને મેં પ્રમુખશ્રીને લખ્યું હોય તો એ પબ્લિકલી ડિસ્કસ કરવાનો કોઈ મને મતલબ લાગતો નથી એમ. પણ એમાં એવું છે સાહેબ, એ પત્ર મારી પાસે પણ આવી ગયો છે. આપે જે લખેલો પત્ર છે એ મારી પાસે છે. એમાં તમને કાંક 4 વર્ષનો પગાર નથી આપ્યો, તો એમાં શું કામ તમને પગાર નથી આપ્યો? એટલે એ મારે અમુક પગાર ને મારા લેણાની રકમ છે એ મેં પત્રમાં લખીને માગી છે. એટલે હવે નથી આપ્યો એ તો એ પ્રશ્નનો જવાબ તો મારી પાસે ન હોય. નથી આપ્યો એ તો નથી આપ્યો, એટલે એને મોકલો હોય. એટલે હવે એ એનો જવાબ આપે ત્યારે ખબર પડે શું કામ નથી આપ્યો, અથવા તો એને પૂછો તો ખબર પડે. અચ્છા, તો મારું પણ એ મારી છે ને, આમ જોવો તો એ મારી મને પગાર નથી આપ્યો કે મારા પૈસા લેણા નીકળે છે, મારી વ્યક્તિગત મેટર છે. અચ્છા અચ્છા. પણ એમાં જાહેર જીવનને કઈ એમાં નથી એમ મારું કહેવું. એવું નથી, પણ એમાં તમે જે 10 લાખ રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે જમીનનો નાન તેન, તો એ શું છે એમ? એટલે એમાં જે લખ્યું ઈ જ છે. તમે તમારી પાસે વાંચ્યું હોય તો તમારી ટૂંકમાં મને પૈસાનો વાર્ષિક વહીવટો આપણે કરતા હોય. હું વસંતભાઈ ભેગો 14 વર્ષ રહ્યો. સ્વાભાવિક રીતે નાના મોટા વ્યવહારો કરતા હોય. ક્યાંક કાચા વ્યવહાર થતા હોય, ક્યાંક પાકા વહીવટ થતા હોય. એવું તો થતું જ હોય. કોઈ અંગત માણસ હોય એટલે એના વ્યવહારો કરતા જ હોય. તમને છૂટા કરવાનું કારણ શું? છૂટા કરવાનો કોઈ મુદ્દો નથી. તો પછી મને કઈ છૂટો કરી દીધો એવું નતું કઈ. અચ્છા, મારે નોકરી નહોતી કરવી એમ, થાકી ગયો હતો. એટલે આપે રાજીનામું આપ્યું? રાજીનામાની મેટર નહોતી, પણ ટૂંકમાં આપણે એમ બહુ ઈચ્છા નહોતી નોકરી કરવાની. મોટી સંસ્થા થઈ ગઈ ને પછી ભારણ વધતું હોય ને પછી અમુક નાના મોટી ઝીણા મોટા સહકાર ન મળતા હોય એવું બનતું હોય. ઘણી વખત તો થાકી જાય માણસ. મેં તો એવું સાંભળેલું છે કે એની જે શુભ શરૂઆત થઈ એમાં તમે બિયારણ રોપ્યું હતું, ઝાડને જે પાણી સિંચીને આજે વૃક્ષ થઈ ગયું. 14 વર્ષ સુધી તમે જે કામ કર્યું, તો 14 વર્ષ કામ કર્યું. એટલે કામ કર્યું તો જ્યારે આપણે કામ કરતા હતા ત્યારે આપણી ફરજ જ હોય. એટલે કામ કરવું છે ને કર્યું છે, ને જે કામ કર્યું છે એ અત્યારે લોકો નજર સામે છે ને સંસ્થાની નજર સામે છે. એટલે એમાં તો એ આપણી ફરજ છે, કામ કરવાનું જ હોય. અને મોટા માણસોનું કામ જ કરવાનું હોય માણસે. પછી બીજી અપેક્ષાઓ આપણે રાખીએ તો દુઃખી થાય. એટલે એવી કઈ અપેક્ષાઓ મારા માટે હોય નહીં કઈ લાંબી. બરોબર. પણ મને એવું જાણવા મળ્યું છે કે જયારે આ વિધાનસભાની શરૂઆત થઈ ત્યારે આપની ઉપર 1-2 પોલીસ ફરિયાદો પણ થઈ હતી
ઈ હા, શું પોલીસ મેટર ફરિયાદ. હતી? એ તો સંસ્થાની જમીનનો વિવાદ હતો, એટલે એ જે તે વખતે ટ્રસ્ટી ઉપર ફરિયાદ થવી જોઈએ, એને બદલે હું વહીવટ કરતો હતો તો મારી ઉપર ફરિયાદ થઈ, અને એ કેસે સોલ્વ થઈ ગયા છે અત્યારે. એ તો એ ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે હવે એ પાછા વિવાદમાંથી પાણીમાં પૂરા કાઢવાનું ખોટો વિવાદ વગેરે. તમે મીડિયાવાળા તમે આ પ્રશ્નના જવાબને ક્યાં ને ક્યાં લઈ જવાનું કઈ નક્કી ન હોય, એટલે ના ના એનો એવું કઈ ડિસ્કસ કરવાનો એવું નથી પણ જે ખરેખર ટ્રસ્ટી ઉપર ફરિયાદ થવી જોઈએ એની બદલે તમે તો સારું કામ કરતા હતા, તમારી ઉપર ફરિયાદ થઈ એટલે મેં સવાલ પૂછ્યો એમ. હા, તો સારું કામ કરતા હોય કે કોઈ માણસ શક્તિશાળી બનતો જતો હોય એટલે ક્યાંક ને ક્યાંક એની સાથે સારું થતું હોય એટલે સારાની જગ્યાએ ખરાબે આવતું જતું હોય ને. તો એમાં તમને ઘણી વખત ક્યાંક આપણે ઈર્ષા અને તેજો દ્વેષના ભોગ બનીમાં ચડી જતા હોય. મોટી સંસ્થા લાવી હોય તો 5 ભેગા થઈ જતા હોય, સંસ્થાવાળાના દુશ્મનો હોય, એ કામ મોટું કરતા હોય એના દુશ્મન હોય, તો બધા એના દુશ્મન ત્યાં બેઠો હોય એને એટેક કરતા હોય, એટલે એવું બનતું હોય. એમ નહીં તો એમાં તમને ટ્રસ્ટી તરફથી સાથ સહકાર મળ્યો હતો પોલીસ ફરિયાદ હતી ત્યારે? હવે એ તો તમને યાર ડિસ્કસ કરવાનો મતલબ નથી, પણ હવે એ રીતે હું સક્ષમ હતો તે સોલ્વ છે. એટલે મેં એવું સાંભળ્યું છે કે ઈ લડત પણ આપણે એક જ લડી છે એમ. એકલા એને લડવાની હોય ને, આપણે સંસ્થા હલાવતા હતા એકલા, એનો ક્યાંક કરવાનો એકલાને જ. પછી તો તમે તો નોકરિયાત હતા સાહેબ, તમે તો તમારી ફરજ બજાવતા હતા, એમ છતાં તમારી ઉપર સંસ્થાને કારણે પોલીસ ફરિયાદ થઈ તો ખરેખર ટ્રસ્ટીઓએ સાથ સહકાર આપવો જોઈએ, એની બદલે તમે એને એવો કોઈ એવું નથી કે ભાઈ આપણે આને આપણા માટે લડે. દાખલા તરીકે આપણને ન આપ્યો હોય તો હવે આપણે કઈ ત્યાં તલવાર લઈને તો નથી જવાતું તમે કેમ સાથ ન આપ્યો, એની મેન્ટાલિટી છે કે ન આપ્યો તો ન આપ્યો હોય, આપણે આપણી રીતે ચાલવાનું હોય. એક બીજો સવાલ એ હતો કે મને એવું લાગે છે કે તમે વસંતભાઈને ટાર્ગેટ કરતા હોય એવું લાગે છે. ટાર્ગેટ આપણે શું કઈ મારીને કઈ હરીફાઈ તો નથી. નહીં હરીફાઈ નથી, એટલે તમે જે કર્યા હોય ટાર્ગેટ શું કરવાનું હોય? નહીં એમાં એવું છે સાહેબ, તમે જે એને વારંવાર રજૂઆતો વારંવાર લેખિત મૂકી અને એના ટ્રસ્ટીઓ મનસુખભાઈ ચતુરભાઈ ને આ બધું તમે વારંવાર લેખિત રજૂઆત કરો છો તો એનું કારણ શું એમ? એટલે હું એમ કહું કે મારે તમારી પાસે કઈક લેતી દેતી હોય અથવા તો હું તમને કઈ તમારી પાસે રજૂઆત હોય તો હું તમને લખીને રજૂઆત કરતો હોય કે હાલો આ કરી દો આ કરી દો, તો એ મારો ધર્મ એ છે કે મારે રજૂઆત કરવાની હોય. બરાબર. આમાં રજૂઆત કરતો હોય. આમાં આગળ આપણે કઈ કદાચ પૈસા ન આપે તો આપણે શું કરવાનું રહેશે? એ તો સમય ખબર પડે. હવે અત્યારે એટલે આપણે કઈ ક્યાંય ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું કઈ વિચારેલું છે કે કેમ? હવે એ તો વિચારવાની વાત છે. આપણે રજૂઆત કરી છે, એનો કઈ જવાબ નથી આવ્યો, જો શું વિચારશું. બરોબર. એટલે મારું કહેવાનું એ છે કે 50 લાખ જેવી રકમ હોય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના કોઈ સંકેત ખરા? એના માટે રકમ મોટી નથી, એટલે આ કોઈ પ્રશ્નનો વિવાદ થાય એવું એ લોકો ન ઈચ્છતા હોય. તો આપી ન દીધા હોય. ઘણી વખત મોડું લાઈટ થતી હોય તો મોડી વાત છે. બરોબર. બીજું એ હતું કે આપો જે વિદ્યાસભામાં હતા તો આજે એની અંદર શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ બોર્ડ કેમ લાગી ગયું સાહેબ? એ તો ડોક્ટર જીવરાજભાઈ મહેતાએ આપેલી મિલકત હતી અને જવાબ છે ને, તમે બધા સવાલના જવાબ મને જ કરશો? એ જવાબ ન્યા કોકને પૂછો ને. હવે નહીં, એમાં એવું છે સાહેબ કે આપે 14 વર્ષ એને કાઢ્યા છે અને આપે એક પણ એક એવી વિગત આપેલી કે ભાઈ ખરેખર આ વિદ્યાસભા છે વિદ્યા વિહાર હતું, બરોબર છે, વિદ્યા વિહારમાંથી વિદ્યાસભા થયું. ત્યાં સંસ્થા સંભાળતા હોય એને કોકને પૂછો ને ભાઈ, ખોટું મારે શું પછી બધું કીધા કરવું એમ? કારણ કે ત્યાં કોઈ જવાબ નથી આપતું કોઈ. હવે અમે તો એને જવાબ આપશે એટલી પ્રેસ નોટો છાપીએ છીએ, એટલું છાપીએ છીએ, પણ સરકારમાં કોઈ એની ઓલી નથી ને આ એવું નથી એમ. એ તો સરકારમાં તો બધું ઠીક છે, પણ તમે ત્યાં પૂછજો. એ બધા સવાલ મને નહીં પૂછો, બાકી ક્યારેક આવો રૂબરૂ, ચા પાણી પીવો મારે આવો. એક સાહેબ એક છેલ્લો સવાલ એ હતો
આ ના, છે છેલ્લો સવાલ એ છે કે સાહેબ આપણે જે આમ નોકરી કરતા ત્યારે આપણે માલુમ હોય કે જે વિધાનસભાની અંદર બિલ્ડિંગો બનેલા છે હમ. અને એમાં ફાયર એનઓસી કે બાંધકામ રજાચીઠી કે લિફ્ટની રજાચીઠીઓ કે એવું કોઈ એની અંદર મેન્ટેન થયું છે ખરા? ઈ નગરપાલિકાનો સવાલ છે. તમે નગરપાલિકાનો સવાલ અને નથી? મોટા માણસો એમ કહેતા હોય કે અમારા ખીચામાં અડધી સરકાર છે એટલે એના માટે બધું વર્જિત છે. એમ સવાલ પૂછો ને હું કદાચ તમને એમ કહું કે એનું બાંધકામ નથી, ફલાણું નથી, તો શું થઈ જવાનું છે? કઈ થવાનું છે? એટલે અમારી પાસે એવી જાણકારી છે કે એની આપણે અંદર હું એક એમ પણ કહું છું પ્રકારની કદાચ રજા ચીઠી નથી, ફાયર એનઓસી નથી, લિફ્ટના કોઈ એનઓસી પણ નથી એમ એની પાસે. પણ એ તોય શું ફેર પડવાનું? ન હોય તો શું ફેર પડવાનો? નહીં, એમાં એટલે ઈ સવાલ છે ને નગરપાલિકાના નવા ચીફ ઓફિસર આવ્યા છે, તમારી પાસે હોય તો હું મોકલું, સવાલ કરો. અને ટીપી ઓફિસર છે, ટાઉન પ્લાનિંગમાં અધિકારી છે, એને સવાલ પૂછો. એ સવાલ છે એ અધિકારીઓ લેવલનો છે. બીજું મારા લાયક કઈ કામકાજ હોય તો કહેજો, પછી મળશું નિરાતે. ઓકે, આવજો. ઓકે, થેન્ક યુ.